વેલકમ બેક। વડોદરામાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી એસઆઈઆરનો વિરોધ કરવામાં આવ્યો છે। ખોટી વાંધા અરજી કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે। ખોટી વાંધા અરજી કરનાર રાષ્ટ્રદ્રોહની કલમ એના પર લગાડવાની માંગ કરવામાં આવી છે। સયાજીરાવ નગર ગૃહથી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। 40થી વધારે કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી। કોંગ્રેસના કાર્યકરો એસઆઈઆરની ખોટી કામગીરી થઈ રહી છે અને ખોટા વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે, તેને લઈને અહીંયા વિરોધ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના જે પ્રમુખ છે તેમની અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે। કોંગ્રેસના જ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો હોવાથી તેઓ અહીંયા આવ્યા હતા। પોલીસ પણ પહેલાથી અહીંયા ઉપસ્થિત હતી અને આ ટીંગાટોળી પ્રમુખની કરવામાં આવી છે। અન્ય જે કાર્યકરો છે તેમની પણ ટીંગાટોળી અહીંયા કરવામાં આવી રહી છે। હાલ અહીંયા અન્ય જે કાર્યકરો છે તેમની પણ અહીંયા ટીંગાટોળી થઈ રહી છે। અહીંયા તેમનું કહેવું છે કે પોલીસને આગળ કરવામાં આવે છે। અરે ઉભા તો રહો ભાઈ, આ ભાજપ પોલીસને સોપારી, ભાજપ પોલીસ સોપારી રીતસરની ટીંગાટોળી છે કોંગ્રેસના કાર્યકરોની। અહીંયા રેલી ચાલુ થાય તે પહેલા જ जब जब भाजप डरती है पुलिस को आगे करती है, जब जब भाजप डरती है पुलिस को आगे करती। भाजप पुलिस सोपारी आपी है भाजपे कलेक्टर साहब ने बोलो हमारा शर्ट फाड़ी गयो, जो हमारा शर्ट फाड़ी काढ़्यो। जब जब भाजप કોંગ્રેસના કાર્યકરોની અહીંયા ટીંગાટોળી કરવામાં આવી છે। સૌથી મોટી વાત એ છે કે તેઓ ઘણા દિવસથી આવેદન આપતા હતા, પરંતુ આજે તેઓએ બેનર પોસ્ટર સાથે અહીંયા વિરોધ કર્યો છે। મહિલાઓની પણ અહીંયા અટકાયત કરીને